પહેરવેશ પરથી તો આ શખ્સ સાધુ લાગે છે, પણ હકીકતમાં તો આ શખ્સ છે કુખ્યાત ગેંગસ્ટર, જેનું નામ છે પ્રકાશ પાંડે ઉર્ફે પીપી, જેને રાજન ગેંગનો ગેંગસ્ટર પણ કહેવામાં આવે છે, જે લાંબા સમયથી અલમોડા જેલમાં સજા કાપી રહ્યો હતો, જેને અલમોડા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી વાપી કોર્ટથી રજૂ કરવામાં આવ્યો હતો, જેના માટે કોર્ટ પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે હવે આ કુખ્યાત ગેંગસ્ટરને નવસારી જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. વર્ષ 2004માં વાપીમાં એક ટ્રાન્સપોરન્ટમાં થયેલા અપહરણ અને હત્યાના મામલે આરોપી છેલ્લા ઘણા સમયથી અલમોડા જેલમાં સજા કાપી રહ્યો હતો. આરોપી પર અત્યાર સુધી હત્યા, હત્યાનો પ્રયાસ, બ્લેકમેલિંગ, દારૂની હેરાફેરી અને દાણચોરી સહિતના 40થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સાથે જ અનેક પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ પણ છે. એટલું જ નહીં, આ આરોપીએ 3 વાર કરાચી જઈ દાઉદ ઇબ્રાહિમને મારવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ મનાય છે. ત્યારે આખરે નામદર કોર્ટે નવસારી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.